સુરતની ઉત્તરાયણ પોલીસે ગંદી ગાળો આપી તમાચા મારી ચપ્પુ કાઢી ધમકી આપી ભાગી છૂટેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર વગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એસઆર ગોસ્વામી અને એનજી પટેલની ટીમ પીએસઆઈ ડીડી રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી. ત્યારે બાતમીના આધારે ફરિયાદીને જાહેર રસ્તા પર ગાળો આપી ઉશ્કેરાઈ જઈ તમાચા મારી ચપ્પુ કાઢી ધમકી આપનાર મનસુખ ખીમજી માલવિયા અને અનારમાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ધર્મેન્દ્રસિંહ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈની બાતમીના આધારે કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.